ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું અને એ છે ચેપ્ટર નંબર 12 કે જેનું નામ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને એમાં આપણે કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો અભ્યાસ કરશું. ચેપ્ટર ડિટેલમાં જોઈએ તે પહેલાં જે તમારી બોર્ડની ગાઈડલાઇન છે એ પ્રમાણે એડ કરી દેજો. ટોટલ 8 માર્ક્સનું આજે છે એ ચેપ્ટર છે. હવે જ્યારે તમે કેમેસ્ટ્રી ભણવાની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને રસાયણ વિજ્ઞાનની શાખાઓ વિશેની માહિતી આપી હતી. કાર્બનિક, અકાર્બનિક, જૈવ રાસાયણિક, ભૌતિક. તો એમાં બહુ જ અગત્યની કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એ શાખાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ જે છે તમારું કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો બેઝ એટલે કે પાયો કહેવાશે. અને આની અંદર તમે જોશો તો તમે 10મા ધોરણની અંદર જે ચેપ્ટરમાં ભણીને આવ્યા છો સ્ટાર્ટિંગમાં એ જ છે અને એને લઈને આપણે આગળ જવાનું છે. હવે કોવિડ-19ની સિચ્યુએશનને કારણે તમારો 30% સિલેબસમાં આગળનો જે મેઇન કન્સેપ્ટ છે એ લોકોએ કટ કર્યો છે. સીધું તમારું IUPAC નામકરણથી થિયરી ચાલુ થાય છે. પણ પર્ટિક્યુલર આ ચેપ્ટરની અંદર જો તમને સ્ટાર્ટિંગનો બેઝ નહીં ખબર હોય તો તમને એમાં તકલીફ પડે. એમાં જે વસ્તુ ભણવાની છે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો એને રિલેટેડ પણ છે. એટલે આજનો પર્ટિક્યુલર મારો જે વિડીયો છે તમે રિવિઝન એવું કહી શકો. ભલે 30% સિલેબસમાં એ કટ થઈ જશે પણ એ આવડશે તો તમને આગળની થિયરીમાં તકલીફ નહીં પડે. તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તે પહેલાં કાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કહેશો? તો તમે આના પહેલાંનું જે ચેપ્ટર જોઈ ગયા સમૂહ પી વિભાગના તત્વો એમાં સમૂહ 14માં કાર્બન જે છે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે એવું મેં તમને શીખવાડ્યું હતું. કેટેનેશનનો ગુણધર્મ એટલે કાર્બન સાથે જોડાઈને સહસંયોજક બંધ બનાવે. તો હવે એ ફક્ત કાર્બન સાથે જોડાઈને જ સહસંયોજક બંધ બનાવે એવું નથી. તમે એવા સંયોજનોનો અભ્યાસ કરશો જેમાં કાર્બન છે તે સિવાયના હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન સાથે પ્રક્રિયા કરીને પણ સહસંયોજક બંધ બનાવે એવા સંયોજનો બનાવશે. તો આવા સંયોજનોનો અભ્યાસ તમારે જેમાં કરવાનો છે એને શું કહેવામાં આવશે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એટલે તમે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણતા હો તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કોને કહેવાશે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો ખ્યાલ આવી ગયો શું છે તે? હવે થોડી માહિતી લઈ લો એના પ્રાપ્તિ સ્થાનની. તમને પૂછવામાં આવે એવી કઈ જગ્યા છે જ્યાંથી કાર્બનિક રસાયણ વિજ્ઞાનના કાર્બનિક સંયોજનો મળે તો હંમેશા ધ્યાન રાખજો કે જે સજીવ સ્ત્રોત છે એ જ્યારે દટાય એટલે કે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે એ દટાય, એનું વિઘટન થાય અને જે સંયોજનો બને એ બધા શું આવવાના? કાર્બનિક રસાયણ વિજ્ઞાનના જે સંયોજનો છે એ આવશે. બહુ ડિટેલમાં એ નથી જોતા પણ અત્યારે ખાલી આપણે એને યાદ રાખીએ. હવે જેનાથી થિયરીની શરૂઆત થશે એ બહુ અગત્યની વસ્તુ છે અને એ છે કાર્બનની ચતુષ્ક સંયોજકતા. એટલે તમે આલ્કેન, આલ્કાઇન બધા સૂત્ર જોશો એની અંદર જો તમને કાર્બનની ચતુષ્ક સંયોજકતા હોય છે એ કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો બંધારણીય સૂત્ર લખવામાં તમે ભૂલ કરો. શું છે કાર્બનની ચતુષ્ક સંયોજકતા? તો જુઓ, કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે 1s2 2s2 2p2 એની ઇલેક્ટ્રોન રચના છે. એની સંયોજકતા કક્ષકમાં આવેલા છે ટોટલ 4 ઇલેક્ટ્રોન. સમૂહ 14નું તત્વ છે એવું આપણે જોઈ ગયા એટલે કે 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા એવું કહેવાય. આપણે સંકરણ જોવાનું છે ત્યારે આ કાર્બનને થોડી શક્તિ આપીને ઉત્તેજિત કરો. તમને રાસાયણિક બંધનમાં આ ટાઈપનું શીખવાડ્યું જ હતું. જ્યારે ઉત્તેજિત અવસ્થામાં તમે જોશો તો શું થશે? આ જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે ખાલી 2p કક્ષકમાં જશે એટલે ત્યારે આ 2sની અંદર 1 ઇલેક્ટ્રોન આવવાનો અને 2pની અંદર 1 ઇલેક્ટ્રોન જશે. હવે જુઓ, સહસંયોજક બંધ બનાવવા માટે કાર્બન પાસે ટોટલ 4 પરમાણ્વીય કક્ષક અત્યારે ખાલી દેખાય છે. તો એની અંદર બાકીના જે તત્વો છે એની સાથે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે અને એના જ કારણે જ્યારે પણ તમે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણો હંમેશા જ્યાં પણ કાર્બન લખ્યો હોય એની સંયોજકતા પૂર્ણ કરવા માટે એની આજુબાજુ 4 સહસંયોજક બંધ આવે એટલું યાદ રાખવાનું. કોઈ પણ તત્વો તમને ના આપ્યા હોય, ક્રિયાશીલ સમૂહ ભણશો ના આપ્યા હોય તો એ ચતુષ્ક સંયોજકતા કોના વડે પૂર્ણ કરવાની? હાઇડ્રોજન વડે.
યાદ રહેશે? એટલે કાર્બનની ચતુષ્ક સંયોજકતા છે એની અંદર તમારે આ યાદ રાખવું પડશે અને એના જ આધારે આપણે રાસાયણિક બંધારણની અંદર 3 અલગ અલગ સંયોજનો જોઈ ગયા હતા. એ ડિટેલમાં જોઈએ પછી હું તમને IUPAC નામકરણમાં લઈ જાઉં. એ નામ હતા, સૌથી પહેલાં આપણે આલ્કેન જોઈશું, આલ્કીન જોઈશું અને આલ્કાઇન. ત્યારબાદ એરોમેટિક સંયોજનો પણ આવે છે, પણ એમાં જતાં પહેલાં, ચક્રીય સંયોજનોમાં જતાં પહેલાં, એરાઇન સંયોજનોમાં જતાં પહેલાં આ 3 જે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો એ એકદમ પાકું તૈયાર કરીએ. તો અત્યારે રાસાયણિક બંધન જોઈ ગયા. એમાં તમને ખબર છે આલ્કેન એટલે એમાં કયું સંકરણ થાય? sp3. આલ્કીન એટલે એની અંદર કયું સંકરણ થાય? sp2. અને આલ્કાઇન એટલે કયું સંકરણ થાય? એમાં sp સંકરણ થાય. S પ્રકારની 1, P પ્રકારની 3 કક્ષક. S પ્રકારની 1, P પ્રકારની 2, S પ્રકારની 1 અને P પ્રકારની 2. આમાં ટકાવાર પ્રમાણ કેટલું હોય છે પણ મેં તમને બધું ડિટેલમાં સમજાવ્યું હતું. તો આ જનરલ માહિતી હતી જે કાર્બનિક સંયોજનો ભણવાના છે તે. હવે એના પ્રાપ્તિ સ્થાન જોશો કાર્બનિક સંયોજનોના, તો સ્ટાર્ટિંગમાં જે જગ્યાએથી મળતા હોય એનો જે સ્વાદ હોય એના આધારે એનું નામ હતું. દાખલા તરીકે જે લાલ કીડી હોય, ખાટી હોય સ્વાદે, ફોર્માઇકા નામ પરથી એને ફોર્મિક એસિડ નામ શોધાયેલું હતું. એ રીતના બધા નામ છે. વિનેગર, એસિટિક એસિડને કહેવાય. તો એ બધું તમારું 30%માં નીકળી ગયું છે, પણ એ જનરલ માહિતી માટે કામનું છે. હવે મેઇન તમારા IUPAC નામકરણ કરવા માટે સૌથી પહેલાં તો તમને અણુસૂત્ર, બંધારણીય સૂત્ર, તે સિવાય સિગ્મા અને પાઈ બંધની ગણતરી આ પણ આવડવી જોઈએ. તો સિગ્મા બંધ કેવી રીતે બને, પાઈ બંધ કેવી રીતે બને, એ પણ મેં તમને રાસાયણિક બંધનવાળું ચેપ્ટર શીખવાડ્યું, ત્યાં સમજાવ્યું હતું. સંકરણમાં ભાગ લેતી પરમાણ્વીય કક્ષકો ભાગીદારી કરીને જે બંધ બનાવે તે સિગ્મા બંધ આવે. પાઈ બંધ હશે, સંકરણમાં ભાગ નથી લેતા પણ ભાગીદારી કરીને પાઈ બંધ બનાવે. બંનેની અંદર મજબૂતાઈ જુઓ તો પાઈ બંધ નિર્બળ બંધ છે, તો અહીંયા આગળ જે ભાગીદારી કરીને બંધ બનાવ્યો કહેવાય, તો આ તમારો સિગ્મા બંધ આવ્યો કહેવાય. એટલે આ જે છે મિથેનનું સૂત્ર છે CH4, એની અંદર તમે જોઈ શકો છો કે 4 CH બંધ આવ્યા છે અને બધા સિગ્મા પ્રકારના બંધ છે. બીજું મેં તમને શીખવાડ્યું હતું, જ્યારે પણ ડબલ બોન્ડ આવે તો એમાં આપણે જોયું હતું કે એક સિગ્મા બંધ હોય છે અને એક પાઈ બંધ હોય છે. જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય ત્યારે એક સિગ્મા હોય છે અને 2 પાઈ બંધ હોય. એટલે સ્ટાર્ટિંગના જે પેજ છે ત્યાં આગળ તમને ઉદાહરણ આપ્યા છે ને એની અંદર દરેક કાર્બન કયું સંકરણ ધરાવે, એની અંદર કેટલા સિગ્મા અને પાઈ બંધ છે એનો જ કન્સેપ્ટ આપ્યો છે. એકદમ ઇઝી છે. દાખલા તરીકે જોઈ લો, CH3 CH2 CH3 કીધું હોય, આપણે આલ્કેન ડિટેલમાં જોવાના જ છે ત્યારે વધારે આવશે, પણ આ એક ઉદાહરણ દ્વારા જોઈ લો. તો તમને અહીંયા 3 કાર્બન દેખાય છે, એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ થયેલી છે હાઇડ્રોજન દ્વારા. તો આપણે એને આ રીતે બતાવી દઈએ. તો આની અંદર તમને 2 કાર્બન કાર્બન સિગ્મા બંધ ભાગીદારી કરેલા દેખાય, તો એ સિગ્મા બંધ હશે. આ CH છે 3 4 5 6 7 અને 8. તો આ રીતે સિગ્મા અને પાઈ બંધની ગણતરી થશે. તો આ તમારી જનરલ માહિતી હતી. હવે ડિટેલમાં આપણે આલ્કેન સંયોજનો જોઈએ, ત્યારબાદ એની આગળના ટોપિક જોઈશું. તે પહેલાં તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો આપણે IUPAC નામકરણ પર જઈએ તે પહેલાં જે મેઇન બેઝ છે તે આપણો ક્લિયર કરીએ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આલ્કેનથી. આ બધું રિપીટ છે પ્લસ 30% સિલેબસમાં કટ થઈ ગયેલું છે. ફરીથી એટલા માટે યાદ કરાવડાવું કે આ તમારું રિવિઝન છે. ચલો, આલ્કેન એટલે નામના પહેલાં બોલાય તો પૂર્વક કહેવાય, નામના અંતે બોલાય તો પ્રત્યય કહેવાય. તો તમે IUPAC નામકરણ જોશો ત્યારે આપણે એને એન પ્રત્યય લાગે એવું જોઈશું. અત્યારે ખાલી આપણે એના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર કઈ રીતે બનાવવાના તે જોઈએ. IUPAC નામકરણ કરશું ત્યારે બધું ડિટેલમાં જોઈશું. તો તમે ભણીને જ આવ્યા છો, જે આલ્કેન સંયોજનો છે એને જો સામાન્ય સૂત્રથી દર્શાવવામાં આવે તો એ હશે CnH2n+2. તો કોમન સૂત્ર છે આલ્કેન શ્રેણીના જે સંયોજનો છે એનો. ચલો, આની અંદર સૌથી પહેલાં n બરાબર 1 લો. ચલો, n બરાબર 1 મૂકશો એટલે સૂત્ર આવે CH4. તો જ્યારે કાર્બનની સંખ્યા 1 હોય, એવું બી તમે કહી શકો, તો એવો જે આલ્કેન હશે એને કહેવાય મિથેન.
યાદ રહેશે? શું કીધું? કાર્બનની સંખ્યા 1 હોય, આમાં આપણે n બરાબર 1 લીધું અને લાવ્યા, તો આ જે તમે લખ્યું કહેવાય એ કહેવાશે એનું અણુસૂત્ર. તો આપણે મિથેનનું અણુસૂત્ર લખ્યું CH4. હવે વાત જ્યારે આવે એના બંધારણીય સૂત્રની, તો બંધારણીય સૂત્રની અંદર તમે એને 3 અલગ અલગ રીતે દર્શાવી શકો અને પછીની થિયરીમાં તમે જે જોશો બિંદુ રેખા વડે પણ એનું નિરૂપણ કરી શકાય, શૃંખલાવાળા બંધારણ પણ બતાવી શકાય. અત્યારે ખાલી કાર્બનની ચતુષ્ક સંયોજકતાને આધારે આપણે એનું સાદું બંધારણ બતાવીએ. તો આપણને ખબર છે કે જેટલા કાર્બન હોય એની ચતુષ્ક સંયોજકતા હોય એને સહસંયોજક બંધ બનાવે. કંઈ જ ના કીધું હોય તો હાઇડ્રોજન દ્વારા પૂર્ણ કરવાનું. તો આ તો સાદા આલ્કેન છે, કોઈ ક્રિયાશીલ સમૂહ નથી. 4 હાઇડ્રોજન છે એટલે 4 હાઇડ્રોજન એની સાથે આ રીતે જોડાઈ જવાના. તો આ બધા જે ભાગીદારી કર્યા કહેવાય એ બધા સિગ્મા બંધ બનાવે. ઓલરેડી મેં તમને આગળ શીખવાડ્યું છે. તો આ થઈ ગયું મિથેનનું બંધારણીય સૂત્ર. ચલો એના પછી લો n બરાબર 2. n બરાબર 2 લેશો એટલે અહીંયા શું આવવાનું? C2. n બરાબર 2 લો એટલે 2 × 2 4 + 2 6 થયું. અને જ્યારે પણ કાર્બનની સંખ્યા 2 હોય એવો જે આલ્કેન છે એને કહેવાય ઇથેન. તમારે નામ યાદ રાખવા પડશે, એના આધારે બીજાના નામ બને. મિથેન, ઇથેન. અને એનું બંધારણીય સૂત્ર બતાવવું હોય તો તમારા આલ્કેન શ્રેણી એટલે આપણે યાદ રાખશું જ્યારે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તેવી જે શ્રેણી બનશે એને આપણે આલ્કેન શ્રેણી કહીએ. તો આ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ આવેલો છે એનું બંધારણીય સૂત્રમાં મેં તમને શીખવાડ્યું ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરવાની. એક લીટી આવી ગઈ. હવે આ કાર્બનની એક સંયોજકતા કાર્બન દ્વારા પૂર્ણ થઈ, બાકીનું કંઈ જ નથી ક્રિયાશીલ સમૂહ આપ્યો. કોના વડે પૂર્ણ કરવાની? હાઇડ્રોજન વડે. જુઓ અણુસૂત્ર બંધ બેસતું થઈ ગયું, C2H6 થઈ ગયા. તો આના આધારે એની અંદર તમે જોશો તો એક કાર્બન કાર્બન સિગ્મા બંધ છે અને બાકીના CH સિગ્મા બંધ છે. તો આ રીતે ઇથેનનું બંધારણીય સૂત્ર બતાવી શકો. હવે હું સિગ્મા બંધ નહીં બતાવીશ, સીધું બંધારણીય સૂત્ર બતાવીશ. ચલો આગળ જાઓ. n બરાબર 3. આની અંદર n બરાબર 3 લો એટલે 3 × 2 6, 6 + 2 8, C3H8 થયું. અને જ્યારે કાર્બનની સંખ્યા 3 હોય એવો જે આલ્કેન હશે એને કહેવાશે પ્રોપેન. મિથેન, ઇથેન, પ્રોપેન. આવું તમે શીખ્યા જ છો. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય અને ટોટલ સંખ્યા છે 3. આ કાર્બનની સંયોજકતા કાર્બન વડે પૂર્ણ થઈ એટલે બાકીની લીટી આપણે ચતુષ્ક સંયોજકતા 4 લીટી પૂરી કરી. કંઈ જ ના આપ્યું હોય તો મેં તમને શીખવાડ્યું છે હાઇડ્રોજન લખીને પૂર્ણ કરવાનું. ખ્યાલ આવે છે કેવી રીતે આવે છે? ચલો આગળ જાઓ. n બરાબર 4 એટલે અહીંયા થવાનું C4. 4 × 2 8, 8 + 2 10, C4H10. અને જ્યારે કાર્બનની સંખ્યા 4 હોય તેવો જે હશે આલ્કેન એને કહેવાશે બ્યુટેન. નામ શું કીધું? બ્યુટેન. અને જ્યારે તમે એનું બંધારણીય સૂત્ર બતાવો તો તમારે 4 કાર્બન બતાવી દેવાના સિંગલ બંધથી અને એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરવા 4 લીટી બતાવી દીધી. જેટલા હવે એક લીટી કાર્બન દ્વારા પૂર્ણ થઈ ગઈ એટલે બાકીની આપણે હાઇડ્રોજન દ્વારા પૂર્ણ કરશું. તો આ રીતે તમે બ્યુટેન બતાવી શકો. આગળ જાઓ. n બરાબર 5 લઈ લો એટલે સૂત્ર બનશે C5. 5 × 2 10, 10 + 2 12, C5H12 થયું. અને જ્યારે કાર્બનની સંખ્યા 5 હોય એવો જે આલ્કેન હશે એને આપણે કહીશું પેન્ટેન. અને જ્યારે પેન્ટેનનું સૂત્ર બતાવવું હોય તો 5 કાર્બન સિંગલ બંધથી બતાવી દેવાના. એની ચતુષ્ક સંયોજકતા હોય એટલે આજુબાજુ 4 લીટી પૂર્ણ કરવાની. જેટલી ખૂટે સાદો આલ્કેન છે, કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, હાઇડ્રોજન દ્વારા પૂર્ણ કરો. એટલે અહીંયા 3 હાઇડ્રોજન બતાવવા પડે મારે. તો આ રીતે તમે 1 થી 5 સુધીના આલ્કેન બતાવી શકો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. હજુ એના સમઘટકો, શૃંખલાવાળું બંધારણ બધું શીખવાનું છે આપણે, પણ એના માટે પહેલાં આ તમને આવડવું જોઈએ. હવે આપણે 5 પછીના આલ્કેન જોઈએ. એના માટે મારે બોર્ડ ઓફ કરવું પડશે, તો તમારે આ તમારી નોટમાં લખી દેવાનું છે. ચલો હવે આગળ જાઓ. આપણે લઈએ n બરાબર 6. આની અંદર n બરાબર 6 લેશો એટલે C6. 6 × 2 12, 12 + 2 14 થવાનું. અને જ્યારે કાર્બનની સંખ્યા 6 હોય તો એવો જે આલ્કેન હશે એને આપણે નામ આપશું હેક્ઝેન.
હેક્ઝેન બોલો એટલે 6 કાર્બન હોવાના અને એની જ્યારે શૃંખલા જોશો તો 6 કાર્બન સિંગલ બંધથી બતાવવાનો. તમે એને ડોટ તરીકે પણ લખી શકો, કંઈ ના લખો એવા સૂત્ર પણ હોય તો આપણે સમજશું કે એની વચ્ચે સહસંયોજક બંધ છે. ચલો એની ચતુષ્ક સંયોજકતા છે એટલે 4 લીટી એની પૂરી કરવાની. કંઈ જ ના કીધું હોય તો આપણે હાઇડ્રોજન દ્વારા પૂર્ણ કરીએ. તો આ રીતે એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરશું તો એનું સૂત્ર આ રીતે બનશે. ખ્યાલ આવે છે? ચલો એના પછી n બરાબર 7 લો. n બરાબર 7 લેશો એટલે C7H 7 ગુણ્યા 2 14 વત્તા 2 16 થયું. અને જ્યારે કાર્બનની સંખ્યા 7 હોય અને એવો જે આલ્કેન હોય એને કહેવાય હેપ્ટેન. અને એક કાર્બન વધી જવાનો, ટોટલ 7 કાર્બન બતાવવાના અને એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરો એટલે એની આજુબાજુ 4 લીટી હોવી જોઈએ. 4 હાઇડ્રોજન દ્વારા પૂર્ણ કરવાની, જેટલા પણ ખૂટે તેટલા. હવે આની અંદર તમને કાર્બનનું સંકરણ અને સિગ્મા બંધ કેટલા છે એવું બી પૂછી શકાય, તો તમને આવડે જ. આગળ જાઓ, n બરાબર 8 લઈ લો તો અહીંયા આગળ તમારું આવશે C8H 8 ગુણ્યા 2 16 16 વત્તા 2 18 એટલે C બરાબર 8 આવ્યું. અને જ્યારે C બરાબર 8 હોય તો તેને કહેવાય ઓક્ટેન. અને ત્યારે હવે જેને ખ્યાલ આવી ગયો એ લોકો જાતે સૂત્ર પૂરું કરી શકે. અને જે સંયોજકતા પૂર્ણ કરવાની છે આપણે હાઇડ્રોજનથી પૂર્ણ કરશું. આ રીતે જ્યારે એનું બંધારણીય સૂત્ર બતાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો. આના પછીના જે ક્રિયાશીલ સમૂહ પ્લસ IUPAC નામકરણ જોવાના છે એના માટે બહુ કામનું છે. આગળ જાઓ, n બરાબર 9 C9 9 ગુણ્યા 2 18 પ્લસ 2 20. અને જ્યારે કાર્બન બરાબર 9 હોય તો એને કહેવાય નોનેન. ચલો હવે તો તમને બંધારણીય સૂત્ર બતાવતા આવડી જ ગયા છે એટલે હું નથી બતાવતી. અને જ્યારે n બરાબર 10 હોય ત્યારે સૂત્ર થશે C10H22 થવાનું. અને જ્યારે પણ કાર્બનની સંખ્યા 10 હોય તો ડેકેન કહેવાશે. તો તમારે મેઇન આલ્કેન યાદ રાખવા પડશે: મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. કેમ? કારણ કે આના પછી આલ્કીન, આલ્કાઇન કોઈ પણ બીજા ક્રિયાશીલ સમૂહ શીખશો તો મૂળ આલ્કેન જે તમારું નામ હશે એમાં જ તમારે એનો પૂર્વક પ્રત્યય એડ કરીને નામકરણ કરવાના આવશે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે તમે આની અંદર વિવિધતા શું જોઈ શકો? તો આ બેની અંદર શું તફાવત છે એવું તમને પૂછું. આ બંનેની પેર બનાવો, આ બંનેની પેર બનાવો. જુઓ તો એક તો કાર્બનની સંખ્યા વધી છે અને હાઇડ્રોજનનો 2નો તફાવત આવ્યો. એટલે તમે જોશો તો સમાનધર્મી શ્રેણી એવું શબ્દ વાપરેલો હશે. તો જ્યારે પણ કોઈ પણ આલ્કેન શ્રેણી લો, આલ્કીન શ્રેણી લો, આલ્કાઇન શ્રેણી લો તો એની અંદર જે તફાવત આવશે એની અંદર એક તમારો કેટલાનો હોવાનો? CH2નો હોવાનો. એટલે એના ઉપરથી પણ તમે અણુસૂત્ર એ રીતે યાદ રાખી શકો. હવે તમારે આ તો તમારું 10મા ધોરણમાં આવી ગયું હતું. નવું ભણવાનું આવશે એનું બિંદુ રેખા દ્વારા નિરૂપણ. પણ એ હું શીખવાડું તે પહેલાં જો તમને આ સૂત્ર બનાવતા આવડતા હોય તો જ એ બિંદુ રેખાના જે બંધારણ દોરવાના છે આવડે, તો ખાસ આની તૈયારી કરજો. ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે જુઓ, બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર. આ પણ બહુ અગત્યનો ટોપિક છે કારણ કે 12મા ધોરણની અંદર જે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર ભણશો એની અંદર તમને આ ટાઈપના સૂત્ર આપેલા હોય. તમારા 30% સિલેબસમાં નીકળી ગયું છે પણ આપણે એને શીખશું. શું છે બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર? તો મેં તમને આગળ જે બંધારણીય સૂત્ર કરાવડાવ્યા એમાં તમે સિંગલ બંધવાળા સંયોજનો જોયા તો એને આપણે લીટી કરીને બતાવતા હતા. એની જગ્યાએ ડબલ બોન્ડ હતો તો આપણે 2 લીટી કરતે, ટ્રિપલ બોન્ડ હોય તો 3 લીટી કરીએ. હવે બંધ રેખાવાળા સૂત્રની અંદર થોડું અલગ હશે. શું અલગ હશે તે જુઓ. તો સૌથી પહેલો મુદ્દો જુઓ, બંધ રેખાવાળા જ્યારે બંધારણીય સૂત્ર બતાવો તો કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ દર્શાવવામાં આવતા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કોને દર્શાવવાનું નથી? કાર્બન અને હાઇડ્રોજન પરમાણુને દર્શાવવાના નથી. જ્યારે લીટી દોરેલી હશે ત્યારે આપણે
તમને શીખવાડું એટલે તમને ખ્યાલ આવી જ જશે ત્યાં કેટલા હાઇડ્રોજન પરમાણુ છે. પણ વિશેષ રીતે માત્ર ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન તે સિવાયના જે પરમાણુ આવેલા હોય તો તેને વિશેષ રીતે બતાવવામાં આવે. અત્યારે પહેલાં સમજી લો, પછી હું તમને દોરીને બતાવું એટલે ખ્યાલ આવે. હવે તમારા છેડા ઉપર આવશે. છેડા ઉપર રહેલી રેખાઓ જે હશે એ CH3 સમૂહ. CH4 હોય તો મિથેન કહેવાય. CH3 એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે તો એને આપણે નામ આપશું મિથાઇલ. તો CH3 સમૂહ આવેલો છે એવી કલ્પના કરશું. અને આંતરિક રેખાઓ કાર્બન પરમાણુ દર્શાવે જેની સંયોજકતા કોના દ્વારા આપણે પૂર્ણ કરવાની? હાઇડ્રોજન દ્વારા. ચલો તો એક બે ઉદાહરણ જુઓ તો તમને આ સ્ટેટમેન્ટ ખ્યાલ આવે. એમ તો તમને અત્યારે એવું લાગશે કે આ બધું શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં મેં જે તમને ઉદાહરણ કરાવડાવ્યું એ હતું CH4. આમાં એક જ કાર્બન પરમાણુ છે એટલે એની અંદર બંધ રેખાવાળું બંધારણીય સૂત્ર આપણે એમાં ના બતાવી શકીએ. શરૂઆત થશે 2 કાર્બનવાળા. તો સૌથી પહેલાં આપણે જે સૂત્ર જોયું હતું એનું અણુસૂત્ર આપણે આ રીતે લખી શકીએ C2H6. આ કેવી રીતે આવેલું હતું? તો તમે આ રીતે કાર્બનના સંયોજકતા પૂર્ણ કરી હતી હાઇડ્રોજન દ્વારા. તો તમે આ ટાઈપના સૂત્ર જોયા જ છે. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે CH3, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે CH3. તો એનું બંધ રેખા દ્વારા નિરૂપણ કરું તો તમને કીધું તેમ કાર્બન અને હાઇડ્રોજન બતાવવાના નથી. ટોટલ તમારા કેટલા કાર્બન આવ્યા કહેવાય? 2 કાર્બન આવ્યા કહેવાય. તો જ્યારે તમે એને આ રીતે બતાવો તો અહીંયા ગાડી પણ CH3 છે, અહીંયા ગાડી પણ CH3 છે એવું કહેવાય. કેમ એવું કહેવાય? તો તમને આ લાસ્ટ કીધું તે જુઓ. આંતરિક રેખાઓ કાર્બન પરમાણુ દર્શાવે અને જેની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય અને દરેક છેડે રહેલી રેખાઓ CH3 સમૂહ દર્શાવે. એટલે આ જે ડોટ છે ત્યાં એક કાર્બન છે, આ જે ડોટ છે ત્યાં એક કાર્બન આવેલો એવું કહેવાય. કાર્બનની ચતુષ્ક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય પણ એ આપણે બતાવતા નથી. તો આ એનું બંધ રેખા દ્વારા નિરૂપણ થઈ ગયું. ચલો આગળ જાઓ. CH2 નો તફાવત હોય એટલે પ્રોપેનનું સૂત્ર જોશો તો CH3, CH2, CH3 આવ્યું. 3 કાર્બન આવ્યા. ને 3 કાર્બન બતાવવા હોય તો આપણે એને આ રીતે બતાવી શકીએ. પર્ટિક્યુલર જે ટપકું કર્યું છે ત્યાં કાર્બન પરમાણુ આવેલા છે. જુઓ તમને શું કીધું? છેડે રહેલા રેખાઓ ઉપર CH3 સમૂહ આવે અને કાર્બન હાઇડ્રોજન નહીં બતાવો પણ આંતરિક રેખાઓ કાર્બન પરમાણુ દર્શાવે. ફરીથી વાંચું, આંતરિક રેખાઓ કાર્બન પરમાણુ દર્શાવે. એટલે આ રેખા સાથે અહીંયા જે ડોટ લખ્યો છે ત્યાં એક કાર્બન પરમાણુ આવ્યું. એટલે અહીંયા ગાડી આ સૂત્રને હું આ રીતે લખું. જુઓ તો અહીંયા ગાડી એક સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. 3 લીટી દોરવાની કોના દ્વારા પૂર્ણ થાય? 3 હાઇડ્રોજન દ્વારા. અહીંયા ગાડી જે છે 2 લીટી આવી ગઈ એટલે 2 હાઇડ્રોજન દ્વારા પૂર્ણ થાય. અને અહીંયા ગાડી CH3. તો કોનું સૂત્ર બની ગયું? પ્રોપેનનું સૂત્ર છે CH3, CH2, CH3. હજુ આગળના સૂત્ર જો એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે CH3, CH2, CH2, CH3. આ બ્યુટેનનું સૂત્ર છે. કેટલા કાર્બન આવ્યા? 4 કાર્બન. એટલે જ્યારે એને આપણે બતાવીએ ત્યારે ટપકા બતાવવામાં આવતા નથી પણ આ તમને ખબર પડે એટલા માટે મેં ટપકા લખીને આપ્યા. તો અહીંયા ગાડી તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. 4 કાર્બન આવી ગયા એવું કહેવાય. જ્યારે તમે એને આ રીતે બતાવો છો એક કાર્બન અને હાઇડ્રોજન બતાવવામાં આવતા નથી પણ આપણે એને સમજશું કે અહીંયા ગાડી કાર્બન આવ્યો છે, અહીંયા પણ કાર્બન આવ્યો છે. એક લીટી આવી ગઈ, ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરવા 3 હાઇડ્રોજન ખૂટે. 2 લીટી આવી ગઈ, ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરવા 2 હાઇડ્રોજન ખૂટે. 2 લીટી આવી ગઈ, ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરવા 2 હાઇડ્રોજન ખૂટે. કંઈ જ ના હોય તો કોના વડે સંતોષવાનું છે? હાઇડ્રોજન વડે. અને અહીંયા ગાડી કંઈ નથી આપ્યું એટલે શું આવવાનું? એક લીટી આવી એટલે CH3 આવ્યું. હવે તમને આ ખ્યાલ આવશે. છેડે રહેલ રેખાઓ CH3 સમૂહ દર્શાવે. આ જુઓ, આ ટપકું જુઓ અને આ ટપકું જુઓ. શું આવ્યું અહીંયા ગાડી? CH3 આવ્યું કહેવાય. એટલે આ રીતે તમે બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર બતાવી શકો. હવે તમે શાખાવાળા બંધારણવાળા સૂત્ર પણ જોશો. બહુ ડિટેલમાં આપણે પછી જોઈશું. સપોઝ આનું એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક મિથાઇલ સમૂહથી કર્યું છે તો આ જે મેં સૂત્ર બતાવ્યું એની અંદર મારે શું ચેન્જ કરવાનું? તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં 4 કાર્બન જે હતા તે તો બતાવી દીધા પણ એની સાથે શૃંખલામાં એક કાર્બન છે. કયા નંબરના કાર્બન પર છે? પહેલા અને બીજા નંબરના ઉપર.
તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પહેલો અને બીજો નંબર છે એનો મતલબ એમ કે એક CH3 હતું ત્યારે આપણે એને આ રીતે બતાવ્યું છે, એનો મતલબ એમ કે અહીંયા આગળ પણ એક આવ્યું છે લીટી. એટલે જ્યારે તમે આનું સૂત્ર જોશો તો કાર્બન કાર્બન, અહીંયા પણ કાર્બન છે ને અહીંયા કાર્બન છે, સૂત્ર પૂરું કરો, સંયોજકતા પૂર્ણ કરો, CH2 CH3 જુઓ સેમ સૂત્ર આવી ગયું દેખાય છે અહીંયા. પછી તમે કીટોન ક્રિયાશીલ સમૂહ ભણશો. કીટોન એટલે C ડબલ બોન્ડ હોય તો કીટોન કહેવાય. એક જ સૂત્રમાં બધું ચેન્જ કરીને બતાવી દઉં. તો એના માટે તમને શું કહેવામાં આવ્યું છે આમાં? કાર્બન હાઇડ્રોજન પરમાણુ દર્શાવવામાં આવતા નથી, પરંતુ ઓક્સિજન નાઇટ્રોજન ક્લોરીન વિશેષ રીતે બતાવાય. તો અહીંયા ગાડી હવે કાર્બન તો બતાવી દીધો, પણ ડબલ બોન્ડ સાથે ઓક્સિજન છે તો મારે ચેન્જ શું કરવું પડશે આની અંદર? તો અહીંયા ગાડી જે સિંગલ બોન્ડ બતાવ્યો છે ત્યાં ડબલ બોન્ડ બતાવીશ અને ઓક્સિજન પરમાણુ મારે બતાવવાનો હોય એટલે હું આ રીતે બતાવી દઉં. તો જ્યારે આનું સૂત્ર પૂરું કરું તો શું થાય? સી, અહીંયા ગાડી પણ કાર્બન છે, ડબલ બોન્ડ O છે અને અહીંયા ગાડી કાર્બન આવી ગયો એટલે 4 કાર્બન આવી ગયા. ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરવા જેટલા ખૂટે એટલે આપણે હાઇડ્રોજન લખી દેવાના. અહીંયા 4 લીટી પૂર્ણ થઈ ગઈ છે જુઓ. તો CO આવી ગયું આ રીતનું. તો આ એનું બિંદુ રેખા દ્વારા નિરૂપણ કરેલું સૂત્ર કહેવાશે. હવે ખ્યાલ આવશે કેવી રીતે નિરૂપણ કરવાનું. ચલો તમે નોટમાં લખી દો, પછી બીજા કેટલાક સૂત્ર જોઈએ. ચલો હવે આજે તમે આલ્કેન સંયોજનો જોશો, એના UPSC નામકરણને બધું જોશો ત્યારે ચક્રીય સંયોજનો ભણવાનું પણ આવશે. તો સૌથી પહેલાં તમારી પાસે છે 1 કાર્બન, તમારી પાસે છે 2 કાર્બન, તમારી પાસે છે 3 કાર્બન. પછીથી તો ચક્ર બનવાના જ. ચક્ર ક્યારે બને? કેટલા ટોટલ કાર્બન હોય તો ચક્રની શરૂઆત થાય? 1 હોય તો ના બને, 2 હોય તો રેખા જ બનવાનું. એટલે જ્યારે 3 કાર્બન આવશે તો ચક્રીય સંયોજનો બને. ચક્રીય સંયોજનો બને તો એનું નામકરણ કેવી રીતે થાય? તો એમાં પૂર્વક વપરાય. પૂર્વક એને કહેવાય જે નામના પહેલાં બોલાય અને ત્યારે પૂર્વક વાપરવાનું સાયક્લો. અને તમારો મેઇન આલ્કેન હોય તે લખી દેવાનો. ચલો તો બોર્ડ પર એક સૂત્ર લખું છું. આ મેં 3 કાર્બન લખું તો ચક્ર બને એવું તમને કીધું હતું. કાર્બનની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરવાની, કંઈ જ ના આપ્યું હોય તો હાઇડ્રોજન દ્વારા. તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે એની દ્વારા હું પૂર્ણ કરીશ તો મને આ રીતનું સૂત્ર મળ્યું, CH2 CH2 CH2. ખ્યાલ આવે? તો નામકરણ કરવાનું. ટોટલ કેટલા કાર્બન આવ્યા? 3 કાર્બન આવ્યા એટલે પ્રોપેન કહેવાય. એના પહેલાં સાયક્લો શબ્દ બોલવાનો એટલે નામ બને સાયક્લોપ્રોપેન. કેવી રીતે આવ્યું સાયક્લોપ્રોપેન તે ખ્યાલ આવે? હવે એનું બિંદુ રેખાવાળું બંધારણીય સૂત્ર બતાવવાનું. તો કાર્બન હાઇડ્રોજન તો બતાવતા નથી, ઓક્સિજન નાઇટ્રોજન ક્લોરીન બતાવવાના. તો આની અંદર કાર્બન અને હાઇડ્રોજન બતાવવાના નથી તો ખાલી આ રીતે લખું તો એ સાયક્લોપ્રોપેનનું સૂત્ર થઈ ગયું. જુઓ 3 કાર્બન તો છે જ અને કાર્બન હાઇડ્રોજન બતાવતા નથી એટલે આપણે એને આ રીતે ત્રિકોણ બતાવીએ. તો અહીંયા ગાડી સપોઝ તમને આવું ચોરસ બોક્સ દોરીને આપ્યું હોય તો તમારે એનું બંધારણીય સૂત્ર બનાવવાનું અને એનું નામ બનાવવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ કેટલા કાર્બન દેખાય છે જે આપણે બતાવ્યા નથી? 4 દેખાય. 4 કાર્બન અને સિંગલ બંધવાળા સંયોજનો છે એટલે એને આલ્કેન આવ્યો. તો એ હશે સાયક્લો. 4 કાર્બન એટલે બ્યુટેન કહેવાય. અને 4 કાર્બનવાળું જ્યારે સંયોજન બતાવશો એટલે 1 2 3 અને 4 એની સંયોજકતા પૂર્ણ કરવા માટે CH2 CH2 બતાવવું પડે. 4 હશે એટલે આ જ રીતનો આકાર આવવાનો અને ચક્રીય સંયોજન બને. એની જગ્યાએ આપણે 5 કાર્બન લઈ લઈએ. સહસંયોજક બંધ બને, ભાગીદારી કરે અને કાર્બનની ચતુષ્ક સંયોજકતા જળવાય. તો તમે જોશો તો 5 કાર્બન હશે ત્યારે એનો આકાર આ રીતનો બનશે, CH2 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 CH2. અને 5 કાર્બન છે એટલે એનું નામ બનશે સાયક્લોપેન્ટેન. અને સાયક્લોપેન્ટેનનું જ્યારે સૂત્ર બતાવશું તો એનું સૂત્રમાં 5 કાર્બન છે જેને આપણે બતાવતા નથી પણ એને દર્શાવવું હોય તો આ રીતે બતાવાશે. તો આ રીતે આ તો પહેલાં સાદા સંયોજનો છે જેનું આપણે ખાલી બંધારણીય સૂત્ર અને અણુસૂત્ર કેવી રીતે બને એનું નામ જોયું. હવે આની સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ એટેચ થયો હોય, Cl છે, OH છે,
બીઆર છે, એ રીતના NO2 છે, તો એનું નામકરણ, સાદું નામકરણ, IUPAC નામકરણ કેવી રીતે કરવાનું તે આપણે જોવાનું છે. તો આ મેઇન બેઝ પાયો કહેવાય, એના માટે તમને સમજાવ્યું હતું. ખ્યાલ આવશે? ચલો એની આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.